તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું. તો આજના આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાના છીએ ભીમભો મેળા અને આપણી જોડે એક ભાઈબંધ પણ છે, ટેટો, અને બાઇક લઈને આવ્યા છે. તો વિડીયોમાં બને રહેજો, ભીમભો મેળા બતાવીએ. બહુ ફરવાલાયક જગ્યા છે. તો જો ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. ચાલો વિડીયોને શરૂ કરીએ. જબ્બર બાપા તો સરસ નાખ. તો ફાઇનલી ગાઈસ આપણે ભીમભો મેળા પહોંચી ગયા છીએ. અને જો આ ભીમભો મેળા ઉપર મંદિર, કંઈક ડુંગર ઉપર આ રીતના મંદિર છે. અને વ્યૂ જો આ સાઈડ બાલાસિનોરનો વ્યૂ છે, કેટલો જબરજસ્ત દેખાય છે અને બહુ મસ્ત દેખાય છે ચોમાસામાં. ત્યાં કેવું લાગે વ્યૂ? એક નંબર. આમ અહીંથી જો લાગતું નહીં ઘેર જો આમ અહીં રહી જાય એવું લાગે. અને આ સાઈડ જો પથ્થરો કેટલા મોટા મોટા. આ પથ્થરો ઉપર જ આ મંદિર બનેલું હોય. અંબેમાનું મંદિર છે. અંબાજી, મિની અંબાજી કોણ તોય ચાલે. જો અંબાજી જેવું જ જંગલ છે ને આ સાઈડે. તો ગાઈસ આ બાલાસિનોરમાં આ જગ્યા આવેલી છે. તો રવિવારે, દર રવિવારે પબ્લિક વધારે હોય તો તમારા બાળકોને લઈને ફરવા આવજો. બહુ મસ્ત જગ્યા છે. મહીસાગર જિલ્લામાં આવ્યું બાલાસિનોર. વ્યૂ જોવો ખાલી, એક નંબર. તો ચાલો ગાઈસ, ફટાફટ આપણે અંબેમાના દર્શન કરીએ. એટલે આપણે નેચા એરિયાને જવું પડશે. સીડીઓની ઓલી સાઈડ, સીડીઓ પેલી સાઈડ ગાઈસ. એક નંબર જ વ્યૂ લાગે હોય, ખતરનાક વ્યૂ લાગે. જ્યાં પેલ બાજુ પથ્થર બચી, પેલ બાજુ પણ એક મંદિર આવેલ છે. એક કયા ભગવાન આપણને ખબર નહીં, ત્યાં પણ જઈશું આપણે થોડી વારમાં. આ મંદિરે દર્શન કરી લીધા. તો હવે થોડાક આ બાજુ મોટા મોટા પથ્થર તો એ સાઈડ જતા આવીએ, અને પછી આપણે વળતા એ મંદિરે જતા આવીશું. તો ગાઈસ, આ પથ્થર જો એ બીજા પથ્થરથી ટકી રહ્યો. ખાલી નીચે જઈને બતાવું તમે. તો ગાઈસ, આ પથ્થર કેટલો અધરૂકો ટેકાઈ રહ્યો, પણ આ પડતો નહીં. જો ખાલી વચ્ચે ગેપ દેખાતી હશે. બહુ મોટો પથ્થર ગાઈસ. તો ગાઈસ, આ બાજુ બહુ મોટા મોટા પથ્થર તે જોઈ લઈએ. કંઈક આ રીતના પથ્થરો હોય, બહુ મોટા પથ્થરો. તમે આવો તો થોડું ધ્યાન રાખજો, ચંપલ લસવી જાય. એટલા માટે આપણે અહીંયા જતા દઈએ. આ એંગલ પણ આજે પકડવા માટે ઉપર આવી જા. બૂટ કાઢ નાખ, બૂટ હરાઈ જશે ટેટા હતા. હે રાગ રહીને આવજે, નાખ પડી ના જાવ. જો હા, નજારો જોવા ગાઈસ, એક નંબર નજારો હે. આ બાજુ પથ્થરો જોવા, પથ્થરો જોવા.
બાજુ મોટા મોટા ડુંગરો જ આવેલા આ બાજુ બાલાસિનોરમાં બહુ મોટા મોટા ડુંગરો આવેલા જોવાલાયક સ્થળો બધા. બેટા જેવો નજારો છે, ખાલી એમ 2 શબ્દ કહી દે અહીં ગાડી પબ્લિકને આવવું હોય તો. આમ બીમાર હોય ને તમે બીમાર અને અહીં ગાડી આવીને બેહો ને તો એક નંબર આમ તબિયત ખુશ થઈ જાય આમ લાગે કે ના આ અહીં આપણો આમ એક નંબર જગ્યા આમ લોકેશન એટલે તમારે કહેવું જ ના પડે. આમ ઠંડુ ઠંડુ આમ વાયરો એક નંબર આવે. ફોટા બોટા પાડવાના જે શોખીન હોય એમના માટે પણ એક નંબર લોકેશન. આ સાઈડે બાલાસિનોર આવેલું જો આ બાલાસિનોર દેખાય. બાલાસિનોરની બહાર નીકળવાનું દેવ ચોકડી બાજુ રોડ હે એ બાજુ આવવાનું. તો ગાઈસ આપણો એ પથ્થરો બેઠા હતા અને એક આપણને ગુફા જોવા મળી છે. પથ્થરોની ગુફા જોવા ખાલી એક નંબર લાગે. પૂરેપૂરું જંગલ જેવું છે ને નરી ગુફાઓ લાગે આ જોવા. તો ગાઈસ નજારો એટલો જોરદાર હે તો આપણે વિચાર્યું કે થોડા અહીં ગાડી આરામ કરી બેસશે, ધ્યાન કરીએ થોડું. તો ચલો ધ્યાન કરી લઈએ. એનો નજારો જો એક નંબર લાગે. તો ગાઈસ વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. લોકેશન પણ જણાવી દેજો તમને કેવું લાગ્યું. સારું લાગ્યું હોય તો મળીએ નવા વ્લોગમાં. ચલો.